જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, એસએમસી ડ્રાઈવરની પરીક્ષા માટે આજે આપણે સંપૂર્ણ સિલેબસ મુજબનું મોડલ પેપર જોવાના છીએ. ઓકે, મોડલ પેપર એક મિત્રો રહેવાનું છે, જે આપણી 12 જુલાઈની ડ્રાઈવરની પરીક્ષામાં આમાંથી મિત્રો બેઠા પ્રશ્ન પૂછાઈ શકે છે. મિત્રો, ડ્રાઈવરની ભરતી માટેનું છેલ્લા દિવસોનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જેની અંદર આપણા સિલેબસ મુજબના 1000 કરતાં પણ વધારે MCQ આપેલા છે. જેની અંદર ડ્રાઇવિંગ અને ટ્રાફિકના નિયમો, સુરક્ષા અને પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ અને વાહનની પાયાની જાણકારી. બરાબર. તો આ સંપૂર્ણ સિલેબસ મુજબ આપણું 100 માર્ક્સનું જે સિલેબસ તમામ આની અંદર આવી જશે. 1000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોક ટેસ્ટ. તો આની મિત્રો તમે પરચેસ કરવા માંગતા હો તો તમારે PDF મેળવવા માટે આની PDF સ્વરૂપે આવશે. આની PDF માટે તમારે આ નંબર ઉપર 63 520 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. બરાબર. જેવું પેમેન્ટ કરશો એવું તમને તરત 2 મિનિટમાં PDF મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર, આ હેલ્પલાઇન નંબર જે છે મિત્રો, એમાં તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે વાહનની ફિટનેસ પ્રમાણપત્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે? તો મિત્રો, જે છે આ સામાન્ય ગાળો વાત કરીએ તો 15 વર્ષ હોય. કેટલા વર્ષ? 15 વર્ષ હોય છે. નેક્સ્ટ, કોઈ અકસ્માત થાય ત્યારે ડ્રાઈવરે સૌથી પહેલું શું કરવું જોઈએ? તો 4 ઓપ્શન મિત્રો તમે ધ્યાનથી વાંચો તો સૌપ્રથમ ડ્રાઈવર શું કરશે? તો કે ભાઈ તાત્કાલિક તે પોલીસને જાણ કરશે. નેક્સ્ટ, રાજ્ય સરકારના વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે મદિરા સેવન કરતો પકડાય તો શું થશે? સરકારી કોઈ પણ ડ્રાઈવર છે તે ડ્રાઇવિંગ દરમિયાન મદિરા એટલે કે દારૂ પીતા ઝડપાય તો શું થઈ શકે મિત્રો? તો કે ભાઈ તેનું લાયસન્સ શું થશે? રદ થશે. વાહનનો વીમો ન હોય તો કાયદા મુજબ શું સજા થઈ શકે છે? તો ટ્રાફિકના નિયમોમાંથી મિત્રો આવા પ્રકારના પ્રશ્ન પૂછાશે. તો વાહનનો વીમો ન કરેલો હોય તો જવાબ વાત કરીએ તો 5,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે, લાયસન્સ રદ પણ થઈ શકે છે, વાહન સીઝ પણ થઈ શકે છે, તમામ વસ્તુ થઈ શકે છે. તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે, આપેલ તમામ. નેક્સ્ટ, ત્યારબાદ વાત કરીએ તો ફાસ્ટેગ ન લગાવેલ વાહનો માટે ટોલ પ્લાઝા પર કેટલી વધુ રકમ લેવામાં આવે છે? તો 2 ગણો ટોલ લેવામાં આવે. કેટલા ગણો? 2 ગણો. નેક્સ્ટ, ગુડ સમરિટન કાયદા હેઠળ એક વ્યક્તિને શું સુરક્ષા છે? જે ગુડ સમરિટન એવોર્ડ પણ મિત્રો આપવામાં આવે છે. તો ભાઈ જે ગુડ સમરિટન કાયદા હેઠળ આપણે વાત કરીએ તો એને દંડ પણ નથી થતો, એની પૂછપરછ પણ ના થાય. કોઈ અકસ્માત બન્યો છે અને પ્રાથમિક સારવાર સ્વરૂપે તમે જે તે વ્યક્તિની તાત્કાલિક મિત્રો મદદ કરો છો તો તમને દંડ કશું નહીં થાય, પોલીસની પૂછપરછ પણ નહીં થાય અને હોસ્પિટલનો ખર્ચ પણ નહીં લેવાય. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ ફાઇનલ બનશે. કોમર્શિયલ વ્હીકલ ચલાવનાર માટે કેટલા કલાકથી વધુ સતત ડ્રાઇવિંગ કરવી કાયદે માન્ય નથી? તો જવાબ આવે 8 કલાક. વધુ 8 કલાક. કોમર્શિયલ વાહન માટે 8 કલાકથી વધુ સતત ડ્રાઇવિંગ ન કરી શકાય. શરાબ પીનાર ડ્રાઈવર માટે કેટલું BAC એટલે કે બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટ માન્ય મર્યાદા છે? તો એ છે 30 mg પ્રતિ 100 ml. કયું સાઇન એ એક દિશા પ્રવાહ દર્શાવે છે? એક દિશા પ્રવાહ. તો એ છે સફેદ તીર ઉપરની દિશામાં. સફેદ તીર ઉપરની દિશામાં. નેક્સ્ટ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા માટે લઘુત્તમ દંડ કેટલો છે? વાહન ચલાવતી વખતે ફોનનો જો તમે ઉપયોગ કરો છો મિત્રો તો ઓછામાં ઓછો તમને જે છે 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ નવા દંડ અનુસાર આપણે લીધું છે. રિફ્લેક્ટિવ જેકેટ પહેરવી કોના માટે ફરજિયાત છે? તો એ છે હેવી વાહન ડ્રાઈવર માટે. નેક્સ્ટ, એન્ટી લોક બ્રેક સિસ્ટમ કયા પ્રકારના વાહનમાં ફરજિયાત છે? તો એ છે હેવી કોમર્શિયલ વાહનમાં આ જે છે એન્ટી લોક બ્રેક સિસ્ટમ કેવી છે? તો કે ભાઈ ફરજિયાત છે. તો વાહનનો જે પાયાનું જ્ઞાન છે. ઓકે, તો આવા પ્રશ્ન એમાંથી પૂછાઈ શકે. ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન માટે સૌથી વધુ જેલ સજા કયા ગુનામાં થઈ શકે? તો એ થઈ શકે છે ડ્રંક ડ્રાઇવિંગ. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક વાહનના નંબર પ્લેટ માટે કયો રંગ રાખવો ફરજિયાત છે? તો એ છે લીલા પર સફેદ. લીલા પર સફેદ. નેક્સ્ટ,
ઇલેક્ટ્રિક વાહનના નંબર પ્લેટ માટે કયો રંગ ફરજિયાત છે? તો ઇલેક્ટ્રિક કોઈ પણ વાહન તમે જુઓ તો એની જે નંબર પ્લેટ હોય છે એનો રંગ જે છે મિત્રો તે કેવો હોય? લીલા પર સફેદ, લીલા બોર્ડ ઉપર સફેદ રંગના જે અંકો દર્શાવેલા હોય. ત્યારબાદનો પ્રશ્ન છે પીયુસી. ઓકે, પીયુસી પરીક્ષામાં પૂછાશે. પીયુસીનું ફૂલ ફોર્મ જણાવો. આનું પૂરું નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ. આનું પૂરું નામ પોપ્યુલેશન અંડર કંટ્રોલ. ઓકે, પોપ્યુલેશન નહીં પણ પોલ્યુશન આવે. પોલ્યુશન અંડર કંટ્રોલ આપણે એવો આનો સાચો જવાબ આવશે મિત્રો. નેક્સ્ટ, ગોળાકાર આકારમાં દર્શાવેલ ટ્રાફિકની નિશાનીઓ શું દર્શાવે છે? જે ગોળાકાર આકારમાં દર્શાવેલ હોય મિત્રો આ ટ્રાફિકની નિશાનીઓ શું દર્શાવે? આજ્ઞાત્મક સૂચક. નેક્સ્ટ, કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી છે? તો જવાબ 20 વર્ષ છે. નશાયુક્ત ચીજ દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવવામાં આવે તો શું થઈ શકે? તો કે ભાઈ ડ્રાઈવરના જજમેન્ટ અને દ્રષ્ટિ બંને નબળા પડે છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? તો જે લાલ લાઇટ છે મિત્રો તે દર્શાવે છે વાહન થોભો. વાહનને થોભાવો, વાહનને ઊભું રાખો. યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય? તો એ જમણી બાજુ વળવાનું સિગ્નલ. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. તો મિત્રો આવા જ સરસ મજાના પ્રશ્નો આપેલા છે. તો પીડીએફ માટે આ કોન્ટેક્ટ મિત્રો કરી લેજો. 2000 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બી MCQ મિત્રો આપવામાં આવશે તમને સંપૂર્ણ મોક ટેસ્ટ સ્વરૂપે. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો? પાકું લાયસન્સ તો એના માટે તમે લર્નર લાયસન્સ થયાની તારીખથી 30 દિવસ પછી. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, તો આવા સરસ મજાના પ્રશ્નો આપેલા છે. રસ્તા ઉપર લેન બદલતી વખતે તો ભાઈ લેન બદલતી વખતે ઇન્ડિકેટર આપો અને લેન બદલો. ચાલો, અકસ્માતના સંજોગોમાં માનવ જીવનને બચાવવા કયા પ્રકારનું જ્ઞાન આપણે મદદરૂપ થઈ શકે છે? તો એ છે પ્રાથમિક સારવારનું જ્ઞાન. નેક્સ્ટ, પ્રાથમિક સારવારમાં ABCનો અર્થ શું થાય છે? ABC તો પ્રાથમિક સારવારની દ્રષ્ટિએ ABCનો મિત્રો વાત કરીએ તો A એટલે થશે એરવે, B એટલે થશે બ્રીથિંગ અને C એટલે સર્ક્યુલેશન. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. સિંગલ પણ પૂછાઈ શકે કે પ્રાથમિક સારવારના સ્વરૂપમાં એનો મતલબ શું, બીનો અર્થ શું, સીનો અર્થ શું, બરોબર? તો ખાસ અગત્યનું છે. તમે વાહન ફ્યુઅલ વપરાશ વાહનનું ફ્યુઅલ ઘટાડવા શું કરશો? તો કે વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશો. ઓપ્શન એ. ચાલો, હેડલાઇટ હંમેશા ચાલુ રાખવાનું સૂચન ક્યારે કરવામાં આવ્યું હતું? તો એ વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું. 2017. ઓપ્શન એ સાચો છે. જ્યારે મોટર વાહન અકસ્માતમાં સંડોવાયેલ હોય ત્યારે મોટર વાહન ચલાવનારે નીચેનામાંથી શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? તો કે નજીકના પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં જાણ કરશે. નેક્સ્ટ, ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કેવો હોય છે? તેનો રંગ હોય છે સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષરો. નેક્સ્ટ, RTO દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? તો સમગ્ર દેશમાં લાગુ પડે. ઓકે, સમગ્ર આપણા દેશમાં. નેક્સ્ટ, મોટર વાહન અધિનિયમ 1988ની કઈ અનુસૂચિમાં સમાન માર્ગ ચિહ્નો સૂચવવામાં આવેલા છે? એટલે કે રોડ માર્ગ ચિહ્નો જે છે મિત્રો તે અનુસૂચિ 1માં આવશે. રસ્તાના નિશાનો દોરવા કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? તો રસ્તાની જે નિશાનીઓ હોય છે મિત્રો એ દોરવા માટે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જે રોડ પરની નિશાનીઓ આપણને જોવા મળે તેમાં. ભારતમાં રોડ માર્કિંગનું નિયમન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો એ છે ઇન્ડિયન રોડ કોંગ્રેસ. નેક્સ્ટ, મોટર વાહન અધિનિયમ 1988માં કુલ કલમો કેટલી છે? 217 જેટલી કલમો છે આની અંદર ટોટલ. કેટલી? 217. મોટર વાહન અધિનિયમ 1988 ક્યારે અમલમાં આવ્યો? તો અમલમાં આવ્યો તો 1 જુલાઈ 1989માં. ઓકે, અમલમાં 89માં આવ્યો તો યાદ રાખજો. ચાલો, ત્યારબાદ ગોલ્ડન અવર એટલે શું મિત્રો? ગોલ્ડન અવર એટલે કે ઘાતક ઈજા પછીના 1 કલાકનો સમયગાળો. ઓકે, આવા મિત્રો ઓથેન્ટિક 2000 પ્રશ્ન તમે મિત્રો કરી નાખો તો પણ તમે આ પરીક્ષા આરામથી પાસ થઈ જાઓ.
મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ જાહેર સ્તરે છોડી દીધેલા વાહનો ખસેડવા અંગે જોગવાઈ છે? તો એ છે મિત્રો કલમ 127. ધુમ્મસ લેમ્પ એટલે કે ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં આનો ઉપયોગ કરવામાં આવે? તો કે સિમ્પલ વસ્તુ છે, જ્યારે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે આ ધુમ્મસ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે. ચાલો, એરબેગ સિવાય કઈ સલામતી સુવિધા હવે મોટરકાર માટે ફરજિયાત છે? એરબેગ તો છે જ, એના સિવાય પણ વાત કરીએ તો એ છે ABS. બરોબર, ABS. પ્રાથમિક સારવારના શોધક કોણ હતા? તેના શોધક હતા એજ માર્ક. નીચેનામાંથી કયું સંગઠન વિશ્વમાં સૌથી વધુ પ્રાથમિક ચિકિત્સા આપે છે? તો એ છે મિત્રો રેડ ક્રોસ. નેક્સ્ટ, CPRનું પૂરું નામ જણાવો. CPR તો પ્રાથમિક સારવારના સંદર્ભમાં આપણે CPRનું ફૂલ ફોર્મ પૂછ્યું છે. અહીં ફૂલ ફોર્મ છે કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન. પ્રાથમિક સારવાર નીચેના પૈકી કઈ અવસ્થામાં આપી શકાય? તો ક્યારે આપી શકાય? જુઓ, જ્યારે લોહી વહેતું હોય ત્યારે આપી શકાય છે, હાડકું ભાંગી ગયું હોય ત્યારે પણ આપી શકાય છે, દમ ઘૂંટે ત્યારે પણ આપી શકાય છે. તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે આપેલ તમામ કિસ્સાઓમાં. પ્રાથમિક સારવાર દરમિયાન તમે સંક્રમણથી બચવા શું કરશો? શું કરી શકીએ સંક્રમણથી બચવા માટે? તો કે હાથ ધોઈને સ્વચ્છ કરશું, હાથ મોજા અને માસ્કનો ઉપયોગ કરવો, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. તો આ તમામ વસ્તુ આપણે કરી શકીએ છીએ. એટલે ઓપ્શન ડી ફાઇનલ જવાબ આવશે. ફર્સ્ટ એડ કિટમાં નીચેના પૈકી શું ન હોય તો પણ ચાલે? તો જુઓ, રૂ તો એની તો ફરજિયાત મિત્રો હોવું જોઈએ, બેન્ડેજ પણ ફરજિયાત જોશે મિત્રો, વાટકાપના સાધન ના હોય તો ચાલે, એન્ટીબાયોટિક સાધન ન હોવા જોઈએ. બરાબર, જો કે હોવું તો બધું જોઈએ પણ આ ના હોય તો ચાલે. બરાબર. પ્રાથમિક સહાયક તરીકે તમે નીચેનામાંથી કયું કામ નહીં કરો મિત્રો? તો જુઓ, સંક્રમણથી સ્વબચાવ કરવો તો એ તો મિત્રો આપણે કરશું જ. પીડિતને સારવાર આપશું મિત્રો, બિલકુલ આપશું. પીડિતની આર્થિક સ્થિતિ જોવી ના, પીડિતની આર્થિક સ્થિતિ આપણે નહીં જોઈએ મિત્રો. બરોબર, તો કયું કામ નહીં કરીએ? તો ઓપ્શન સી નું કામ આપણે નહીં કરીએ. હાર્ટ એટેકના દર્દીને કેવી સ્થિતિમાં રાખવું જોઈએ? તો કે અડધી બેઠેલી અવસ્થામાં રાખવું જોઈએ. અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકી કોને પ્રથમ સારવાર આપવી જોઈએ? ચાલો, તો 4 ઓપ્શન આપણે આપી દીધા છે, એમાં કયાને આપણે પ્રથમ પ્રાથમિકતા આપશું? જો આપણી સામે અકસ્માત થાય છે 4 લોકોનો, એમાં એક સ્ત્રી હોય છે, એક બાળકો હોય છે અને એક એવી વ્યક્તિ ગંભીર જેને કહેવાય જોખમમાં હોય છે, જે મૃત્યુ એનું તરત થઈ શકે છે, અને એક વૃદ્ધ હોય છે. તો સૌપ્રથમ આપણે કોને પ્રાથમિકતા આપશું? તો કે ભાઈ જિંદગી જોખમમાં હોય તેને. ઓપ્શન સી સાચો જવાબ. પુખ્ત વયની વ્યક્તિને કૃત્રિમ શ્વાસ કેટલી વખત આપવાનો હોય છે? 16 વખત. મોટર વ્હીકલ એક્ટની કલમ 192 મુજબ શેના માટે સજાની જોગવાઈ છે? તો કે પરમિટ વગર વાહનનો ઉપયોગ. ચાલો, નવો મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં શરૂ થયો હતો? એ થયું તો 1989માં શરૂ થયો હતો. તારીખ પૂછે તો 1 જુલાઈ 1989 મિત્રો. તો આ હતું મિત્રો SMC ડ્રાઈવરનું સિલેબસ મુજબનું મોડલ પેપર. હવે આવનારા વિડીયોમાં આપણે સંપૂર્ણ જે 100 માર્ક્સનો આપણો સિલેબસ છે એ મુજબ પણ મોડલ પેપર લાવશું મિત્રો. તો એના પહેલાં મિત્રો આ ખાસ અગત્યનું મટીરિયલ મિત્રો, જેની અંદર 1000 કરતાં પણ વધારે આપણા સિલેબસ મુજબના પ્રશ્નો આપેલા છે. માત્ર 99 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનો ગૂગલ પે, ફોનપે અથવા તો પેટીએમ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. તરત 2 મિનિટમાં PDF મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા જ છે, તમે કોલ કરી શકો અથવા મેસેજ ગમે ત્યારે કરી શકો છો. ફરીથી મળીને આવું મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.